રેડક્રોસ બ્લડ સેન્ટર અને લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા વિશ્વ પ્લમ્બિંગ દિવસની ઉજવણી કરવામાં આવી। ડોક્ટર પ્રફુલ સિરોયાએ જણાવ્યું હતું કે દર વર્ષે 11 માર્ચે વિશ્વ પ્લમ્બિંગ દિવસ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ પ્લમ્બિંગ એ આપણા સમુદાયોના સ્વાસ્થ્ય, સલામતી અને જીવનને સુરક્ષિત રાખવાના પ્લમ્બિંગ વ્યવસાયકોની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનો છે। પ્લમ્બિંગ એ છે જે આપણા શહેરો અને નગરોને ખૂબ સ્વચ્છ રાખે છે। યોગ્ય પ્લમ્બિંગ વિના બધો માનવ કચરો અને અન્ય કચરો શહેરમાં જ રહેશે। આ કચરો જીવલેણ રોગો ફેલાવાનું કારણ બની શકે છે અને પૃથ્વી પર રહેવાનું મુશ્કેલ બનાવી શકે છે। સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની વાત આવે ત્યારે પ્લમ્બર સમાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તેમણે શ્રેય અને આદર આપવા માટે વિશ્વ પ્લમ્બિંગ દિવસ પર તમારા સ્થાનિક પ્લમ્બરોનો તેમજ તેમના ઉત્તમ યોગદાન બદલ આભાર માન્યો અને તેમને મૂલ્યવાન અનુભવ કરાવ્યો। વિશ્વ પ્લમ્બિંગ દિવસ પર પ્લમ્બિંગ સિસ્ટમને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ લો અને મૂળભૂત પ્લમ્બિંગ તકનીકો અને પ્લમ્બિંગ જાળવણી પણ શીખી શકો છો। રંગ અવધૂત સોસાયટીના પ્રમુખ દાસભાઈ ચકરાણી, પૂર્વ મેયર અસ્મિત સિરોયા, દિનેશભાઈ જોગાણી, કિશોરભાઈ માંગરોડિયા, જગદીશભાઈ બોદરાએ શહેરને આવા તપતા ઉનાળામાં સ્વચ્છ રાખવા સહયોગ આપનારને આવકારી એનર્જી ડ્રિંક પણ આપી હતી। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, સુરત।